નમસ્કાર, હું દીક્ષિતા પટેલ. નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જે આજના મુખ્ય નર્મદા સમાચાર. ભાવનગર ગેરકાયદે મદ્રેસા કેસમાં ભરૂચ કનેક્શન મૌલાનાને લઈ જંબુસર મદ્રેસા પહોંચી ભાવનગર એસઓજી. સિદ્ધસર કેસનો આરોપી મૌલાના મોહમ્મદ શરીફ જંબુસરની દારૂલ કુરાન મદ્રેસામાં અગાઉ કરતો હતો અભ્યાસ. ભાવનગરના સિદ્ધસરમાં ચાલતા ગેરકાયદેસર મદ્રેસા કેસમાં મુખ્ય મૌલાના મોહમ્મદ શરીફનું ભરૂચ કનેક્શન સામે આવતા આરોપીને સાથે રાખી એસઓજી જંબુસરના દારૂલ કુરાન મદ્રેસા પહોંચી હતી. ભાવનગરના સિદ્ધસર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં હેતુફેર કરીને ગેરકાયદેસર રીતે ચલાવાતા મદ્રેસા ઉપર દરોડા દરમિયાન મૌલાના મોહમ્મદ શરીફ પાસેથી ઉર્દુ અરેબિકના 15 વાંધાજનક સાહિત્યો અને શંકાસ્પદ 60 પાનાની ડાયરી મળી આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ભાવનગર આવતા પહેલા મૌલાના ભરૂચમાં રહીને અભ્યાસ કરતો હતો. તેના નાણાકીય વ્યવહારોને સંપર્કો મેળવવા માટે કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ અને રાજ્ય પોલીસની ટીમ સઘન પૂછપરછ કરી રહી છે. સમગ્ર કેસમાં મૌલાનાને આશ્રય અને નાણાકીય સહાય આપવાના આક્ષેપ હેઠળ યુસુફ આરીફ અને અનસ લાખાણી નામના 2 શખ્સોની અગાઉ ધરપકડ કરી જેલ હવાલે કરાયા છે. હાલ પોલીસ દ્વારા સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના નિવેદનો નોંધવાની સાથે ભરૂચ અને જંબુસરના તાર સાંકળીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર એસઓજી સાથે સ્થાનિક પોલીસે જોડાઈ જંબુસરની દારૂલ કુરાન મદ્રેસામાં મૌલાનાને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરના કાસિયા માંડવા સહિતના નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોમાં મોટા પાયે જમીનોનું ધોવાણ થઈ રહ્યું છે. ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ઉચ્ચ અધિકારીઓ ગામમાં પહોંચી નિરીક્ષણ કર્યું હતું. અંકલેશ્વર નજીક નર્મદા નદી ચોમાસાની ઋતુમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જ કાંઠા વિસ્તારના ગામો માટે આફત બની જાય છે. નર્મદા નદીના કાંઠે આવેલા માંડવા અને કાસિયા ગામમાં દર વર્ષે નદીના ધસમસતા પાણીના પ્રવાહના કારણે ખેતીલાયક જમીનોનું મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે. ચાલુ વર્ષે પણ ચોમાસા દરમિયાન નદીના જળસ્તરમાં સતત વધારો થતા હજારો એકર ઉપજાઉ જમીન નદીના બલી ચડી ગઈ છે. જેના પગલે સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ અને ઘેરી ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. માંડવા અને કાસિયા ગામના ખેડૂતોની આ વેદના કોઈ નવી નથી. છેલ્લા 30 વર્ષ કરતા પણ વધુ સમયથી આ વિસ્તારના ખેડૂતો જમીન ધોવાણની ભયાનક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં નદીનું પાણી ખેતરોમાં ફરી વળે છે અને કાંઠાની જમીનોનો મોટા ભાગ નદીમાં વિલીન થઈ જાય છે. પેઢીઓથી ખેતી ઉપર નપતા અનેક ખેડૂતોની એક સમયે એકરની એકર જમીન આજે ઘટીને માત્ર થોડા વીઘા જ રહી ગઈ છે. દાયકાઓથી ખેડૂતો રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ દર વર્ષે માત્ર આશ્વાસન જ મળતા હોવાથી ખેડૂતોમાં ભારે નિરાશા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. મારું નામ અંકુરભાઈ વસાવા છે. હું ભરૂચ જિલ્લાના કાસિયા ગામનો રહેવાસી છું. હવે ભરૂચ જિલ્લાના કાસિયા ગામનો મોટામાં મોટો પ્રશ્ન હોય તે એક જમીન ધોવાણનો પ્રશ્ન છે. અંદાજિત 30 થી 35 વર્ષથી ખેડૂતોની જમીનનું ધોવાણ થાય છે, પણ આજ સુધી કોઈ કામ થયું નથી. પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ પણ આવીને જોયા છે. કલેક્ટર સાહેબ ગૌરાંગ મકવાણા સાહેબ પણ આવ્યા છે. તુષાર સુમેરા સાહેબશ્રી પણ આવ્યા છે અને ધારાસભ્ય હાલના રમેશભાઈ મિસ્ત્રી પણ અમને આવીને જાય છે. આ જગ્યા પર આશ્વાસન આપે છે તમારું કામ થઈ જશે, પણ આજ સુધી હજુ કંઈ કામ થયું નથી. હવે વારંવાર આવું જમીનનું ધોવાણ થાય છે તો અમારે કરવું શું? અમારું સંપૂર્ણ જીવન એકમાત્ર ખેતી છે. અમારી પાસે કોઈ ધંધો રોજગાર છે નથી. અમારે કરવું તો શું કરો? હવે જીવન ટૂંકાવી લેવું એવો દિવસો અમારા પાસે આવી ગયેલા છે. અમને હાલમાં પણ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી આવીને ગયા છે, આશ્વાસન આપ્યું છે કે તમારું કામ થઈ જશે. હવે અમે એ જ કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આ ખાતમુહૂર્ત કરવાનું ને કામ ચાલુ કરો ચોમાસા પછી. એ જ અમે આશા અને અપેક્ષા લઈને બેઠા છે. સ્થિતિની ગંભીરતા અને ખેડૂતોના વ્યાપક વિરોધને ધ્યાને રાખીને તંત્ર સળવળ્યું છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓનો કાફલો તાત્કાલિક અસરથી માંડવા અને કાસિયા ગામ ખાતે દોડી ગયો હતો. અધિકારીઓએ નદી કાંઠાની ધોવાણગ્રસ્ત જમીનોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને નુકસાનીનો તાગ મેળવ્યો હતો. આ વેળાએ મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ પોતે અનુભવેલી હાલાકી અને આર્થિક નુકસાન અંગે નજરે જોયેલી આપવીતી રજૂ કરી હતી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે નર્મદા નદીના પાણીના વેગથી થતું જમીન ધોવાણ અટકાવવા માટે ટેકનિકલ ધોરણે ગેબિયન વોલ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ માટેની ખાસ ડિઝાઇન રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે. આ વોલનું નિર્માણ પૂર્ણ થતા છેલ્લા 30 વર્ષથી ચાલતી આ જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે
ભરૂચ જિલ્લામાં આમ તો સમયસરનો વરસાદ છે, ખેતીલાયક વરસાદ છે, છતાં પણ નદી કિનારાના કેટલાક વિસ્તારોમાં અને ખાસ કરીને અંકલેશ્વર તાલુકાના કાંસિયાથી લઈને માંડવા સુધીના અલગ અલગ ગામોમાં નદીના અનિયમિત વહેણના કારણે નર્મદા નદી ઉપર એક કરતાં વધારે બ્રિજીસ બનવાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ બધા ગામોમાં ખેડૂતોની કિંમતી જમીન, ખેતીલાયક જમીનનું ધોવાણ થયેલું છે. ખાસ કરીને કાંસિયા અને માંડવામાં બહુ મોટા પાયે મોટી સંખ્યામાં લગભગ 200થી પણ વધારે ખેડૂતોની અગત્યની ખૂબ જ જેને કહેવાય સોના જેવી જમીન એ ધોવાણમાં જઈ રહી છે. આખું ગામ એના કારણે ચિંતિત છે. ભૂતકાળમાં કલેક્ટર સાહેબથી લઈને રાજ્ય સરકાર સુધી અનેક વાર આ નદીનો પ્રવાહ જે અમરાવતી નદી પરથી પહેલાં નર્મદામાં જતો હતો એ જ પ્રમાણે નિયમિત કરવા માટે ગેબિયન વોલની માંગણી સરકાર પાસે કરવામાં આવી છે. સરકારના સિંચાઈ વિભાગે અંકલેશ્વરના સિંચાઈ વિભાગ સાથે સંકલન કરીને અને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી છે. પૂનામાં ભારત સરકારની એક સંસ્થા છે એની પાસે મંજૂરી અર્થે એને મોકલવામાં આવી છે. ખેડૂતો આજે મોટી સંખ્યામાં ભેગા થયા છે. અમારું અંકલેશ્વરનું આખું એસડીએમ, મામલતદાર સાહેબ, સિંચાઈના અધિકારીઓ, બધા વહીવટી તંત્રના અધિકારીઓ પણ સ્થળ પર આજે રજાનો દિવસ છે છતાં પણ હાજર છે. મોટી સંખ્યામાં ખેડૂતોના ચહેરા ઉપર આપણે બધા લોકો ચિંતા જોઈ શકીએ છીએ. આપણે પ્રયત્ન કરીએ કે ઝડપથી આ પ્રોજેક્ટ મંજૂર થાય અને ગેબિયન વોલ બનવાથી નદીનો પ્રવાહ આ તરફથી જે નદી કિંમતી જમીનનું ધોવાણ થાય છે એને આપણે અટકાવીએ. વર્તમાન સમયમાં છેલ્લા 5-6 દિવસથી મોટા પાયે જે જમીનનું ધોવાણ થયું છે, ખેડૂતોને નુકસાન થયું છે, એના માટે પણ મામલતદારશ્રી અને પ્રાંત સાહેબ સાથે ચર્ચા થઈ છે અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઝડપથી ખેડૂતની વારે કેવી રીતે સરકાર પહોંચી શકે અને મદદરૂપ થઈ શકાય એ દિશામાં પણ અમારા પ્રયત્નો રહેશે. અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આશિયાના હોટલ પાસે આવેલા ઉમર રેસિડેન્સીમાં પાર્ક કરેલ વૈભવી કારને સળગાવવાના મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આશિયાના હોટલ પાસે આવેલા ઉમર રેસિડેન્સીમાં રહેતા મોહમ્મદ રિયાઝ મોહમ્મદ રફીક શેખે પોતાની ફોર્ચ્યુનર કાર ગત તારીખ 16મી જુલાઈના રોજ ઉમર રેસિડેન્સીના પાર્કિંગમાં પાર્ક કરી હતી. તે દરમિયાન મધરાતે અજાણ્યા ઈસમોએ તેઓની રિયાઝ શેખની કારને આગ ચંપી કરી સળગાવી મૂકી હતી. આ ઘટનામાં મહારાષ્ટ્રના જલનાના પેશનપુર કોલેજ રોડ ખાતે રહેતા યાસીર અરફાત યુસુફ શેખ ઉર્ફે નવાબઝાડા નામના ઈસમે તોસીફ 5 ભાયા અને હનીફ 5 ભાયાના કહેવાથી સળગાવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત બુટલેગરની પોલીસે કરી ધરપકડ. ભરૂચ એલસીબીએ ગત તારીખ 18મી જૂનના રોજ બાતમી મળી હતી કે અંકલેશ્વરના નવા ગામ કરારવેલ ગામનો કુખ્યાત સતીશ ઉર્ફે સતલો ચંદુભાઈ વસાવા અને મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વર વસાવા દ્વારા નવા ગામ ઉટિયા ગામના સીમા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારનાર છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 2419 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 3.85 લાખનો દારૂ અને 5 લાખની એક ગાડી મળી કુલ 8.85 લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત 2ને વોન્ટેડ જાહેર કર્યો હતો. તે દરમિયાન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ ફરાર આરોપી મિતેશ વસાવાને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાળફળિયામાં અંદર બહારનો જુગાર રમતા 6 જુગારિયા ઝબ્બે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે તાળફળિયામાં દરોડો પાડ્યો હતો. તળાવની દિવાલ નજીક અંદર બહારનો જુગાર રમતા 6 ખેલીને રંગે હાથ પકડી લીધા હતા. સ્થળ પરથી જુગારના સાધનો, રોકડા સહિત 11,740નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જુગાર ધારા હેઠળ સલીમ સૈયદ, યુસુફ ખાન, વિજય વસાવા, તમિલ અંબાલા કારન, સોહિલ મુલ્લા અને બાદલ રાઠોડની ધરપકડ કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસાદ વચ્ચે પણ આરોગ્ય ટીમે સગર્ભા મહિલાઓને સમયસર ઇમરજન્સી સેવાઓ પૂરી પાડી. અંકલેશ્વર તાલુકાની આરબીએસકે ટીમ દ્વારા સારંગપુર, ડઢાલ અને કોસંબડી જેવા વિસ્તારોમાં પ્રસૂતિની સંભવિત તારીખ ધરાવતી સગર્ભા માતાઓની મુલાકાત લેવામાં આવી હતી. કોસંબડી, સારંગપુર અને ડઢાલમાં સગર્ભાઓને 108માં નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે પણ આરોગ્ય કર્મીઓએ સમય સૂચકતા વાપરી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા માતા અને બાળકના જીવનું જોખમ ટળ્યું હતું. અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં ગૌરી વ્રતની તૈયારીઓ પૂરજોશમાં. શણગારેલી ટોપલીઓનું ધૂમ વેચાણ શરૂ. સોમવારથી પવિત્ર ગૌરી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અંકલેશ્વર અને ભરૂચ શહેરમાં વ્રત માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે.
વ્રત રાખતી નાની મોટી કન્યાઓ માટે બજારમાં વિવિધ રંગબેરંગી અને આકર્ષક રીતે શણગારેલી પૂજાની ટોપલીઓનું વેચાણ જામ્યું છે. દીકરીઓ પોતાના વ્રત માટે આકર્ષક ટોપલીઓ પસંદ કરી શકે તે માટે માતા પિતા સાથે બજારમાં ખરીદી અર્થે ઉમટી રહી છે. જવારાની તૈયાર ટોપલીઓ લેવા માટે વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આગામી 5 દિવસ સુધી ચાલનાર આ વ્રતને લઈને સમગ્ર ભરૂચ જિલ્લાના બજારોમાં સૂકા મેવા, પૂજાપાઠ સહિતની ખરીદી માટે ભીડ ઉમટી રહી છે. મારું નામ કાવ્યા છે. અમે ટોપલી ખરીદવા આવ્યા છે. અમે સોમવારથી અલુણા ચાલુ થાય છે. અમે 5 દિવસ ઉપવાસ કરીશું, તેની પૂજા કરીશું. અમે 6થા દિવસે તેનું વિસર્જન નદીમાં કરીશું. મારું નામ રમીલાબેન છે, રમીલાબેન વસાવા. અને આ વાંસની ટોપલી લાવીએ છીએ અમે, અને સાન માટી નાખી અને બિયારણ નાખીએ 5 જાતના, ઘઉં, જુવાર, બાજરી, પછી આ તલ છે એ નાખીએ અને વાવીએ છીએ. વાવી અને અહીંયા જોટી ટોકી વેચવા લાવું જવારાની ટોપલી તૈયાર. જવારાની ટોપલી તૈયાર લાવીને વેચીએ અને 100 રૂપિયાની એક ટોપલી વેચીશું અને આ વેચાણ પણ સારું થાય છે ભાઈ. આજરોજ દેવપોઢી 11ના પાવન અવસરે ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતેથી માછીમાર સમાજ દ્વારા માં નર્મદાને દૂધાભિષેક, ચુંદડી અર્પણ સહિત પૂજન અર્ચન કરી માછીમારીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સાગર સંગમ સ્થળે ચોમાસામાં ઈંડા મૂકવા આવતી હિલ્સા માછલી જગવિખ્યાત છે, જેના થકી માછીમારો વર્ષભરની કમાણી ચોમાસાની મોસમમાં જ કરી લે છે. આ હિલ્સા માછલી વિદેશી હુડિયામણ કમાઈ આપતી હોય ત્યારે સમગ્ર આધાર ચોમાસા દરમિયાન આવતા જુવાળ ઉપર રહે છે, જેથી સિઝનની પ્રથમ માછીમારી માટે માછીમાર સમાજમાં દેવપોઢી 11નો અનેરો મહિમા રહ્યો છે. દેવપોઢી 11ના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા માં નર્મદા અને દરિયાદેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. માં નર્મદાને ચુંદડી અર્પણ કરી ભજન કીર્તન સાથે માછીમારોએ માછીમારીની મોસમનો પ્રારંભ કર્યો હતો, જેથી ભાડભૂત ગામે પરંપરાગત રીતે માછી સમાજના તમામ ઘેરેથી રેવા મૈયાને દૂધાભિષેક કરવા માટે દૂધ આપવામાં આવ્યું હતું. માં નર્મદાના દૂધાભિષેક ઉત્સવની ઉજવણી સાથે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. સાથે સમગ્ર વર્ષની રોજગારી માટે આજના શુભ દિવસથી જ માછીમારોએ માછીમારીની શરૂઆત કરી છે. આજરોજ દેવસૈની એકાદશી સમગ્ર માછીમાર સમાજ માટે સૌથી મહત્વનો દિવસ છે. આ દિવસે માં નર્મદાની પૂજા અર્ચન કરી દૂધાભિષેક કરીને લોકો પોતાની રોજીરોટી મેળવવા માટે ફિશિંગ કરવા જઈ રહ્યો છે. સમગ્ર માછીમાર સમાજ આ દિવસે પોતાની બોટ સ્ટેન્ડ બાય કરીને ફિશિંગ કરી રહ્યો અને આખા વર્ષની રોજગારી મેળવવા માટે કંટ્રોલ મહેનત કરી રહ્યો છે. રોડ સેફટીના સંદેશા સાથે મોપેડ પર દેશમાં 1.24 લાખ કિમીનું અંતર કાપી યુવાન પહોંચ્યો ભરૂચ. રોડ સેફટી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી બેંગલુરુના દિવાકર રેડ્ડી છેલ્લા 3 વર્ષથી દેશભરમાં મોપેડ ઉપર એકલા પ્રવાસ કરી રહ્યા છે. તેઓ 1 નવેમ્બર 2023થી શરૂ કરેલી પોતાની ઓલ ઇન્ડિયા ટ્રીપ અંતર્ગત અત્યાર સુધીમાં 1.24 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે અને 998 દિવસની યાત્રા પૂર્ણ કરી છે. દિવાકર રેડ્ડીનો મુખ્ય ઉદ્દેશ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, હેલ્મેટ પહેરવા અને રોડ સેફટી અંગે જાગૃત કરવાનો છે. તેઓ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રવાસ કરીને લોકો સુધી સુરક્ષિત વાહન ચાલનનો સંદેશ પહોંચાડી રહ્યા છે. આગામી સમયમાં 2 લાખ કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કરીને વિશ્વ રેકોર્ડ નોંધાવવાનો તેમનો લક્ષ્ય છે. ભરૂચ પહોંચેલા દિવાકર રેડ્ડીએ જણાવ્યું હતું કે ગુજરાતના લોકો ખૂબ જ સેવાભાવી અને આવકાર આપનારા છે, જેના કારણે તેમની યાત્રા વધુ યાદગાર બની છે. नमस्कार, मेरा नाम दिवाकर रेड्डी, मैं बेंगलुरु से हूँ, KGF बेंगलुरु। मैं ये एक राइडिंग स्टार्ट किया था नवंबर 1 तारीख 2023 में स्टार्ट किया था। मेरा टारगेट है 2 लाख किलोमीटर घूमने का और इंडिया का सारा जिला घूमना है। इसमें गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड बना रहा हूँ। इसका साथ एक रोड सेफ्टी अवेयरनेस दे रहा हूँ, मैंने हेलमेट अवेयरनेस दे रहा हूँ। अब मैं अभी 998 डेज कम्प्लीट हो गया मेरा। इसमें 22 स्टेट घूम लिया और 1,24,000 किलोमीटर कंप्लीट हो गया। अभी तक मेरा 12 ज्योतिर्लिंग, 4 धाम, काटरा वैष्णो देवी, पुरी जगन्नाथ और अभी नर्मदा परिक्रम करके आज मेरा नर्मदा परिक्रमण खत्म हो गया और पूरा कंप्लीट करने के लिए और 1.5 साल लग जाएगा। बहुत लोगों ने सोचता है हेलमेट हमारा सेफ्टी के लिए कोई नहीं पहनता है, पुलिस वालों पकड़ते करके बहुत लोग हेलमेट पहनता है, इसलिए इसके बारे में थोड़ा जानकारी देना लोगों का। मैं हर दिन 1-2 एक्सीडेंट देखता रहता हूँ। हेलमेट का वजह से बहुत लोग मर रहा है।
इसलिए इसका बारे में थोड़ा लोगों का मैं अवेयरनेस दे रहा हूँ। अभी मैं गुजरात भरूच में हूँ और अपना गंगूबेन स्कूल पे आ गया। गंगूबेन स्कूल प्रिंसिपल ने मेरे को वेलकम कर दिया। ભરૂચમાં અતિવૃષ્ટિ અને પૂરની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ। ભરૂચ કલેક્ટર કચેરી ખાતે અધિક ઉદ્યોગ કમિશનર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને અતિવૃષ્ટિ અને પૂર આપત્તિઓ સામે તંત્રની સજ્જતા અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી। નર્મદા અને ઢાઢર નદીના ભૂતકાળના ડેટાના આધારે પાણી ભરાતા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર માટે અગાઉથી પ્લાનિંગ કરવા સૂચનો અપાયા હતા। સ્પેશિયલ રેસ્ક્યુ ટીમ સજ્જ રાખવા તેમજ પૂર પ્રભાવિત વિસ્તારો માટે ફૂડ પેકેટ અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવાયું હતું। પૂર બાદ રોગચાળો અટકાવવા ક્લોરિનેશન, દવા છંટકાવ અને આરોગ્ય ટીમો તૈયાર રાખવા તેમજ ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તારોમાં અવિરત વીજ પુરવઠો જાળવી રાખવા સૂચન કરાયું હતું। પાકના નુકસાનના સર્વે માટે ટીમો બનાવવા અને પશુધન માટે ઘાસચારાની વ્યવસ્થા તેમજ સહાયની કામગીરી ઝડપી કરવા સૂચના અપાઈ। ચોમાસા દરમિયાન દરેક ગામમાં તલાટી કે સરકારી કર્મચારીઓને ફરજિયાત હાજર રહેવા અને તમામ વિભાગોને સંકલનમાં રહી રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવા જણાવાયું। બેઠકમાં કલેક્ટર નવનાથ ગાવને, ડીડીઓ યોગેશ કાપસે અને એસપી અક્ષયરાજ સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। અધ્યક્ષે વહીવટી તંત્રના આગોતરા આયોજનની સરાહના કરી હતી। ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં છૂટોછવાયો વરસાદ, આજે પણ વરસાદની આગાહી। ભરૂચ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા અને નેત્રંગ તાલુકામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ભરૂચ તાલુકામાં 9 મિલીમીટર, ઝઘડિયામાં 13 મિલીમીટર, અંકલેશ્વરમાં 11 મિલીમીટર, હાંસોટમાં 8 મિલીમીટર અને વાલિયામાં 13 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થયો હતો। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। નેત્રંગમાં ભારે વરસાદ બાદ પાણી ઉતરતા જ રોગચાળો અટકાવવા આરોગ્ય ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે। નેત્રંગ તાલુકાના નવી વસાહતના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરાયો હતો। પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરાઈ હતી। તાવ, શરદી અને ઉધરસ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓનું સ્થળ પર જ સ્ક્રીનિંગ કરાયું હતું। ઓઆરએસના પેકેટ્સ તેમજ પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરાયું હતું। વિસ્તારમાં પીવાના પાણીના સ્ત્રોત એવા કુવાઓનું ક્લોરિનેશન કરાયું હતું। ભરૂચની ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે આધુનિક શિક્ષણને પ્રોત્સાહન આપવા ડિજિટલ બોર્ડ થકી શિક્ષણનો પ્રારંભ દાતા દિનેશભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસને વધુ સરળ, રસપ્રદ અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ બોર્ડનું દાન કરવામાં આવ્યું હતું। શાળા પરિવાર દ્વારા દાતાનો આભાર વ્યક્ત કરી ડિજિટલ શિક્ષણના વધતા મહત્વ પર ભાર મૂક્યો હતો। શાળાના સંચાલક મનહર વાઘેલા, બિપિન ચંદરવાલા સહિત આગેવાનો, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અખિલ હિન્દ મહિલા પરિષદ ભરૂચ શાખા સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના સંયુક્ત ઉપક્રમે આજ રોજ અમારી શાળામાં ડિજિટલ બોર્ડના દાતાઓ દ્વારા 2 ડિજિટલ બોર્ડ આપવામાં આવ્યા છે। એમાં ખાસ કરીને વડોદરાથી પધારેલા દિનેશભાઈ બાબુભાઈ મોદી દ્વારા ડિજિટલ બોર્ડ પેટે અમને માતબર રકમ આપવામાં આવી છે। સાથે સાથે બીજા દાતા તરીકે રમેશભાઈ ગાંધી સાહેબ દ્વારા પણ ડિજિટલ બોર્ડ પેટે અમને 40,000 રૂપિયા જેવા દાન મળ્યા છે। એમનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે આ શાળાના જે ગરીબ બાળકો છે, ગરીબ બાળકો વર્તમાન સમયનું જે ડિજિટલ શિક્ષણ છે અથવા તો ઓનલાઈન જે શિક્ષણ છે એનો સમગ્ર લાભ મળે એવા ઇન્ટેન્સ સાથે એમણે આ શાળાને ડિજિટલ બોર્ડ દાન આપ્યું છે। પાનોલીની SML કંપનીના વેરહાઉસમાંથી ખાતરની 71 બેગ લોડિંગ સુપરવાઇઝરે ટેમ્પા ડ્રાઈવરની મદદથી પાલિશના મિત્રને વેચી દેતા 6.36 લાખની છેતરપિંડીનો ગુનો દાખલ। પાનોલીની SML કંપની ખાતર અને જંતુનાશક દવાઓ બનાવે છે। તેના યુનિટ 3 માં આવેલા ફિનિશડ ગુડ્સના વેરહાઉસમાંથી ટેકનોઝેડ ખાતરની 71 બોરીઓ લોડિંગ સુપરવાઇઝરે બારોબાર વગે કરી દીધી હતી। પશ્ચિમ બંગાળના ટ્રક ડ્રાઈવર અઝરુદ્દીન ઇન્દ્રીશ મિયા સાથે મળી 6.36 લાખની ખાતરની બેગો લોડિંગ સુપરવાઇઝર ઝિયાઉદ્દીન હકે વેરહાઉસમાંથી ગાયબ કરી હતી, જે બેગો પાલેશના તેના મિત્ર ઇમ્તિયાઝ પઠાણને વેચવા આપી દીધી હતી। કંપની મેનેજરે ત્રણેય સામે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ઝઘડિયાના હરિપુરા પાટિયા નજીક ટેમ્પાએ વેગેનાર કારમાં સામેથી ઘુસાડી દેતા પિતાનું મોત, માતા, પુત્ર સહિત 5ને ઈજા।
અંકલેશ્વર ગાર્ડન સિટીમાં રહેતા વિવેક ચૌહાણ તેમની વેગેનાર કારમાં વતન મહારાષ્ટ્રથી અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા. કારમાં તેમના 75 વર્ષીય પિતા મસીન્દ્ર અને માતા આનંદાબહેન પણ હતા. ઝઘડિયાના હરિપુરા પાટિયા નજીકથી કાર પસાર થઈ રહી હતી ત્યારે સામેથી આવેલા ટેમ્પાએ તેમની કારમાં વાહન ઘુસાડી દીધું હતું. અકસ્માતમાં તેઓના પિતાનું મોત નીપજ્યું હતું, જ્યારે તેઓ તેમની માતા સાથે ટેમ્પા ચાલક અને અંદર બેસેલા અન્ય 2 વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઝઘડિયા જેડીસી પોલીસે ટેમ્પા ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભાવનગર ગેરકાયદે મદ્રેસા કેસમાં ભરૂચ કનેક્શન મૌલાનાને લઈ જંબુસર મદ્રેસા પહોંચી ભાવનગર એસઓજી. સિદ્ધસર કેસનો આરોપી મૌલાના મોહમ્મદ શરીફ જંબુસરની દારૂલ કુરાન મદ્રેસામાં અગાઉ કરતો હતો અભ્યાસ. તો આ હતા ત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.